નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિકલિકના ઉપયોગોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દાખલો 15મો, બે ધન સંખ્યા, અહીંયાથી જોજો વિદ્યાર્થી મિત્રો, x અને y 0 કે ઋણ ના હોઈ શકે. x અને y એવી શોધો કે જેનો સરવાળો 35 થાય. હવે સરવાળો 35 થાય એટલે સંખ્યા 0 અને 35 ની વચ્ચેની આપણને મળશે, એ પણ આપણે ધ્યાન રાખીશું. અને તેનો ગુણાકાર x2 y ની 5 ઘાત મહત્તમ થાય. આપણે લખીશું સંખ્યાઓ x અને y માટે x y બરાબર 35. હવે આગળનો દાખલો હતો એ આના જેવો જ હતો. આમાં કોઈ એકને કરતા બનાવવાનો હોય. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કે આમાં નિયમ હોય, એવો નિયમ હોતો નથી. હું બંનેને કરતા બનાવીશ, x ને કરતા બનાવી તો એ દાખલો કઈ રીતે ગણી શકાય, y ને કરતા બનાવી તો પણ કઈ રીતે ગણી શકાય. અત્યારે હાલમાં y ને કરતા બનાવી છે, y બરાબર 35 - x. હવે આપણે જે ગુણાકાર છે y ની 5 ઘાત, એમાં y ની જગ્યાએ 35 - x લખું છું, એટલે આ x નું વિધેય બની ગયું. એને આપણે fx તરીકે લઈ લઈએ. હવે દાખલો બિલકુલ સહેલો બની જાય વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા તમે ગણી ગયા છો. આને કઈ જગ્યાએ મહત્તમ થાય, કઈ જગ્યાએ ન્યૂનતમ થાય, એના માટે આપણે શું કરીશું તો f'(x) મેળવીશું. જ્યાં મહત્તમ અને ન્યૂનતમ હોય ત્યાં f'(x) 0 થાય એવું લખીશું. f'(x) મેળવીએ. ગુણાકારનો નિયમ, પહેલું પદ એમનું 5 ઘાત કૌંસ ઉપર છે, બીજા પદનું વિકલન એમાં ઘાત આગળ અને 1 ઘાત બાદ, પછી આધારનું 35 નું 0, x નું -1, બીજું પદ એમનું પહેલા પદનું 2x. થોડું સાદું રૂપ આપી દઈએ f'(x) નું 35 - x ની 4 ઘાત કોમન, x કોમન, અહીંયા કેટલા વધશે તો -x 5 માઈનસ અને x બધું આવી ગયું. એમાં 4 ઘાત કોમન લઈ લીધી છે, x ની 1 ઘાત નીકળી ગઈ છે, નાનું પૂરું થઈ ગયું. કૌંસ છોડો એટલે -5x વર્ગ અને 35 - x ની 4 ઘાત. અહીંયા 35 - x ની 1 ઘાત વધશે અને 2 વધશે. હજી થોડું સાદું આપીએ f'(x) નું. -70 -5x ને -2x -7x. સાત ને કોમન લઈ લઉં છું. તો x ની જરૂર છે, કારણ કે x જ્યાં 0 થશે એ જગ્યાએ મહત્તમ છે કે ન્યૂનતમ છે એના માટે દ્વિતીય વિકલિતની કસોટી. તો દ્વિતીય વિકલન ધન હોય તો ન્યૂનતમ હોય, દ્વિતીય વિકલન ઋણ હોય તો મહત્તમ હોય. એટલે આપણે x પણ મેળવી નાખીએ. અહીંયા નહીં દેખાય કદાચ, અહીંયા લખું છું 16મો દાખલો વિદ્યાર્થી મિત્રો આના જેવો છે, એટલે તમે હોમવર્કમાં ગણી નાખજો. x ત્રણ પદ છે. ત્રણ પદ હોય ત્યારે તમે જાણો છો આ બે એમનમ આનું વિકલન, પછી આ બે એમનમ આનું વિકલન, પછી આ બે એમનમ અને આનું વિકલન. વારાફરતી ત્રણેયનું વિકલન થાય વિદ્યાર્થી મિત્રો. 7 ને અચળ છે એટલે 7 આપણે બહાર લખશું. પહેલા બે પદ એમનું x 35 - x ની 4 ઘાત, 10 - x નું વિકલન -1 થશે. પછી બીજા બે પદ વચ્ચેનાનું વિકલન કરશું, x અને 10 - x એમનું રાખીએ. વચ્ચેના પદનું વિકલન ઘાત આગળ 1 ઘાત બાદ 3 ઘાત અને આધારનું -1. હવે આઈ થિંક અહીંથી દેખાતું કઈ હોય તમને. પછી પહેલા પદનું વિકલન x નું 1 થાય એટલે બાકીના બે પદ એમનું છે એટલે લખી નાખીએ 35 - x ની 4 ઘાત 10 - x. આ રીતે આપણને x મળે છે. હવે લખીશું મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે.
f'x બરાબર 0 એટલે આપણે સાદું એટલે જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો f'x બરાબર 0 એટલે 7x 35 x ની 4 ઘાત 10 x બરાબર 0 માટે x બરાબર 0 અથવા x બરાબર 35 અથવા x બરાબર 10 આમાં બે કિંમતો શક્ય નથી કઈ 0 કારણ કે x 0 હોય તો ધન ન કહેવાય એટલે જે શક્ય નથી આપણે અલગ અલગ કારણ આપશું કારણ કે x ધન છે આ પણ શક્ય નથી 35 છે તો કેમ શક્ય નથી કારણ કે જ્યારે 35 લેવામાં આવે ત્યારે y 0 મળે તમે વિચારો એનો સરવાળો 35 થાય ત્યારે x 35 નું ત્યારે y 0 થાય એટલે આપણે લખું જે શક્ય નથી કારણ કે x બરાબર 35 માટે હું મોટી બોલું છું કદાચ મને દેખાય તો y બરાબર 0 y ધન છે એટલે શક્ય નથી કેમ શક્ય નથી તો x 35 લ્યો ત્યારે y 0 થાય y પણ ધન છે એટલે x બરાબર 10 માટે આપણે ડબલ ડેશ 10 મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણો હેતુ ધન છે કે ઋણ એટલું નક્કી કરવાનું છે તમે ધ્યાનથી જોજો અમુક મૂલ્ય તો ડાયરેક્ટ જ મુકાઈ જશે x ની જગ્યાએ 10 આ માઈનસ નું આગળ લખું છું 35 માઈનસ 10 તો 25 હવે બાકી અહીંયા હું x ની જગ્યાએ 10 મૂકીશ ત્યારે 10 માઈનસ 10 0 થશે એટલે આખું પદ 0 0 ગુણ્યા કંઈ પણ એવી જ રીતના છેલ્લું પદ 10 મૂકીશ x ની જગ્યાએ એટલે 0 થશે 0 ગુણ્યા કંઈ પણ હોય 0 તો મૂલ્ય તમે જાણો છો -70 ઋણ મળે છે લેસ ધેન 0 મળે છે એટલે આપણે લખશું x બરાબર 10 માટે f કોણ હતું તો x વર્ગ અને y ની 5 ઘાત નો ગુણાકાર કરો સ્થાનીય મહત્તમ છે માટે x બરાબર 10 માટે 1 પરથી y બરાબર 35 10 25 માગેલી સંખ્યાઓ 10 અને 25 ઓકે વિદ્યાર્થી મિત્રો તો બીજી એક વાત કરેલી હું જોયેલું છે એટલે દેખાય છે કે નહીં બીજી કઈ વાત કરેલી કે ભાઈ y ને કરતા બનાવ્યો એને બદલે જો x ને કરતા બનાવેલો હોત અહીંયા તો આપણો દાખલો કેવો બને તો હું તમને ફરીથી સમજાવું છું x ને કરતા બનાવી છે આપણે તમે આ દાખલાને 3 આંગળા સ્ક્રીન ઉપર ફેરવી અથવા તો સ્ક્રીનશોટ ની કોઈ સ્વિચ હોય તમે તો એ મેં ફોટો પાડી લેજો પછી જોજો બીજો દાખલો મુદ્દો શું છે તો હવે x ને કરતા બનાવી છે તો x 35 y આમ સેમ છે પણ તમારા માટે ગણું છું ખાલી તમને મહાવરો થાય આપણે જે ગુણાકાર જોયો છે તે લખીએ હું વારંવાર કહેતો હોય કે ગણિતમાં ક્યાંય કોન્ટ્રાડિક્શન આવતી નથી પણ શરત એટલી છે આપણે સાચા હોવા જોઈએ અમારે fy કહીશ કારણ કે y નું વિધેય છે હવે તમે આનું વિસ્તરણ કરવું હોય તો કરી શકો પણ આપણે વિસ્તરણ એટલે નથી કરતા કે હમણાં આપણે f' y 0 લખશું ત્યારે વળી પાછો એને આવ્યો પાડવા પડે એટલે આપણે વિસ્તરણ નહીં કરીએ f' y આપણે પહેલું પદ એમનું બીજા પદનું વિકલન 5y ની 4 ઘાત પ્લસ બીજું પદ એમનું પહેલા પદનું વિકલન 35 y કોમન લઈ લેશું તો શું કોમન નીકળશે તો 35 y ની 1 ઘાત કોમન નીકળશે y ની 4 ઘાત કોમન નીકળશે આટલું કોમન લીધા પછી શું વધશે તો અહીંયા y ની 4 ઘાત નીકળી ગઈ 35 y ની 1 ઘાત નીકળી ગઈ તો અહીંયા 5 લીધા અને 35 y ની 1 ઘાત આવી ગઈ અહીંયા એક y વધશે અને બગડો વધશે પાંત્રીસ ગુણ્યા 5 35 50 -5y પ્લસ 2y હા એક અહીંયા માઈનસ 1 આવશે ઘાતનું ઓકે આપણે આધારનું વિકલન ભૂલી ગયા છીએ ઘાતનું વિકલન ઘાત આગળ ઘાત બાદ આધારનું -1 એટલે માઈનસ ની વધશે એટલે -7y બનશે 7 કોમન y ની 4 ઘાત 35 y
7 કોમન લે એટલે 25 સત્તા 175 આ રીતનું મળે. હવે આનું બીજું વિકલન કરવાનું હોય, આ ડબલ ડેશ હોય, તમે જાણો છો ત્રણ પદનો નિયમ. 7 12 રાખશું, y ની 4 ઘાત 35 માઈનસ y અને આ પદનું માઈનસ 1. વચ્ચેના પદનું વિકલન આ વખતે કરશું, y ની 4 ઘાત 25 માઈનસ y અને વચ્ચેના પદનું માઈનસ 1. એ જ રીતે પહેલા પદનું વિકલન કરશું ત્યારે 35 માઈનસ y 25 માઈનસ y એમ રાખશું અને y ની 4 ઘાતનું 4y ઘન. હવે હું મૌખિક ચર્ચા થોડી તમને કહી દઉં. ક્યાં 0 થશે? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે fy 0 લખશું તો આ પદ 0 થશે, એટલે કે y બરાબર 0 અથવા y બરાબર 35 અથવા y બરાબર 25 મળશે. તમે જ્યારે y બરાબર 0 લખશો આ શક્ય નથી, કદાચ આમાં મૂકવા જાશો તો પણ એક ડબલ ડેશ y 0 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ 0 અને 0 ત્રણેય પદ 0. તમે જાણો છો ડબલ ડેશ x 0 મળે એટલે દ્વિતીય વિકલિતની કસોટી નિષ્ફળ જાય. એ બિંદુ આગળ એ મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે નહીં. અથવા એમ પણ કહી શકાય કે y ધન છે એટલે આ શક્ય નથી. y 35 પણ શક્ય નથી, કારણ કે y 35 લઈએ તો બીજો જે x છે એ તમને 0 મળે. x પણ ધન છે એટલે y 35 પણ શક્ય નથી. y બરાબર 25 માટે આપણે ડબલ ડેશ 25 મેળવવા પડે. તો એ મેળવવા માટે તમારે આમાં મૂકવાનું થાય તો 25 ની 4 ઘાત 35 માઈનસ 25 એટલે કે 10 માઈનસ 1 બાકી બે 0 થશે અને 25 મૂકો એટલે 0, અહીંયા 25 મૂકો એટલે 0. એટલે તમે જાણો છો ઋણ મળશે. એટલે લખશું કે y બરાબર 25 માટે f એટલે કે આ બંનેનો ગુણાકાર સ્થાનીય મહત્તમ છે. y બરાબર 25 માટે x 10 મળશે. આ જ રીતે તમે ગણી શકો. જેની બાજુનું માપ 18 સેમી હોય એવા પતરાના ચોરસ ટુકડાને, હવે જો વિદ્યાર્થી મિત્રો ચોરસ પતરાનું ટુકડો છે. બાજુની લંબાઈ 18 સેમી. આમાંથી શું બનાવવાનું છે? તો પેટી બનાવવાની છે. કઈ રીતે? તો દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને સમજો. હું તમને ચોરસ ટુકડો 18 સેમી નો આપું, પછી એમ કહું દરેક વિદ્યાર્થીને ભાઈ ખૂણેથી 4 ચોરસ કાપજો, એટલે તમે આવી રીતના 4 ચોરસ કાપશો. આ ચોરસ કાપવાના છે એટલે તમને ખબર છે ચારેય સમાન કાપવાના છે. તમે 2 સેમીના કોઈ કાપશે, કોઈ 3 સેમીના કાપશે. પછી શું કરવાનું છે? તો પછી જે વૈધો છે જે ભાગ એ કઈ રીતનો હશે તો હું સમજાવું છું ફરીથી. ચાર ચોરસને કાપી લીધા પછી એકરૂપ ચોરસ આપણે કાપ્યા છે. આપણી પાસે જે ચોરસ પતરું હતું એ પતરું આ ટાઈપનું બનશે. પછી અહીંથી આમ ફોલ્ડ કરીને એક પેટી બનાવવાની છે, અહીંથી વાળી દેવાનું છે. અહીંથી આમ પડવાનું, અહીંથી આમ. હવે કોઈ વિદ્યાર્થી વધુ કાપે, કોઈ ઓછું કાપે આ ચોરસ પતરું, એના આધારે દરેકને પેટીના ઘનફળ અલગ અલગ મળે. પ્રશ્ન એવો છે કે ભાઈ કેટલું ચોરસ પતરું કાપવામાં આવે ચારે જગ્યાએથી તો જે બનતી પેટીનું ઘનફળ મહત્તમ થાય, વધુમાં વધુ સમાઈ શકે અંદર. આ રીતનો પ્રશ્ન છે. એટલે આપણે ધારી છીએ કે ધારો કે x લંબાઈનો આપણે ચોરસ કાપીશું, x સેમી લંબાઈના 4 એકરૂપ ચોરસ કાપીશું. એના આધારે એક પેટીનું ઘનફળ મળશે. આ ઘનફળનું સૂત્ર આપણે fx લખશું અને આ fx ને મહત્તમ બનાવવા માટે x ની કઈ કિંમત માટે મહત્તમ બને છે એ આપણે ગણીશું અને કહીશું કે ભાઈ x આટલો હોય ત્યારે પેટીનું ઘનફળ મહત્તમ બને છે. આપણે ધારશું ધારો કે દરેક ખૂણેથી x સેમી લંબાઈનો લંબાઈવાળા એકરૂપ ચોરસ કાપવામાં આવે છે. એકરૂપ તો હવે આ માપ કેટલું થશે? તો x એક અહીંયા કપાઈ જાય, એક અહીંયા કપાઈ જાય એટલે આ માપ 18 - 2x મળે.
આપણે હવે જોઈજો વિદ્યાર્થી મિત્રો 18 - 2x અહીંયા વધશે એ રીતે 18 - 2x 18 - 2x 18 - 2x આ જે લંબાઈ છે એની હાઈટ બનશે પછી તમે જ્યારે વાળશો ત્યારે એની ઊંચાઈ બનશે x સેમી બાકીના કાપ્યા બાદ બાકીના ભાગને વાળી એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે આ પેટીના પરિમાણો એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 18 - 2x 18 - 2x અને x થાય આ લંબાઈ આ પહોળાઈ અને આ ઊંચાઈ ઊંચાઈ x કેમ થાય તો તમે જાણો છો કારણ કે x લંબાઈની ટાઈપ હોય છે જેને આપણે વાળી છે આ બંને સાઈડ તો સરખી જ છે આ બાજુ x કપાય છે આ બાજુ x કપાય છે x કપાય છે x કપાય છે એટલે અહીંયા 18 - 2x થશે 18 - 2x થશે છતાંય તમને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો આ પેટીનું ઘનફળ જ્યારે આપણે લખી ત્યારે જાણો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે ત્રણેયનો ગુણાકાર આપણે લખશું x * 18 - 2x નો વર્ગ આ x નું વિધેય છે એટલે આપણે fx કહી દઈશું fx = x 18 - 2x નો ઘન એવું લેતા f છે એ આમ ઘનફળનું વિધેય છે પણ x છે એટલે આપણે fx લખ્યું છે જો y અંદર નહીં લાવો તો આપણે fy હવે દાખલો બિલકુલ સહેલો બની ગયો છે આ f x ની કઈ કિંમત માટે મહત્તમ બને એવો દાખલો બની ગયો છે તો આપણે ગણી છે વર્ગ છે f'(x) તમે જાણો છો ગુણાકારનો નિયમ કૌંસ છોડી નાખો તો પણ ચાલશે પેલું પદ એમ બીજા પદનું વિકલન 2 * 18 - 2x આધાર -2 પ્લસ બીજું પદ એમ કૌંસ છોડશો તો સહેલું પડશે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડાવી છે વર્ગનું વિસ્તરણ કરીએ જેથી તમને વિકલન સહેલું પડે ગુણાકારનો નિયમ લેવો ના પડે 18 નો વર્ગ 324 18 * 36 એને ગુણ્યા 2 72x + 4x વર્ગ હું કૌંસ છોડું છું 324x - 72x વર્ગ + 4x વર્ગ હું લખું છું f'(x) તો પહેલા પદનું 324 - 72 ગુણ્યા 2 144 પ્લસ 4 તારી 12x વર્ગ આઈ થિંક 12 કોમન નીકળશે 324 ભાગ્યા 12 27 -12 નો વર્ગ 144 થાય x વર્ગ તો 12 ના 27 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 12 થાય તો તમે જાણો છો 9 તરી 27 આનું વિસ્તરણ કરો એટલે તમને આ રીતે મળશે f'(x) લખીએ f'(x) લખવા માટે આ થોડી વાર ક્રમિક લખશું આપણે એટલે f'(x) ક્રમિક રીતે મળે f'(x) = 0 - 144 + 12 24x હવે આપણે લખી છે મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે f'(x) = 0 એટલે કે f'(x) એટલે કે 324 - 144x + 12x વર્ગ = 0 12 વડે ભાગીએ હમણાં વાત કરી હતી 27 - 12x + x વર્ગ = 0 9 તરી 27 માટે x = 9 અથવા x = 3 જ્યારે 9 લેવામાં આવે તો જો 24 ગુણ્યા 9 તમે કરશો વિદ્યાર્થી મિત્રો તો 216 મળશે x = 9 માટે f'(9) = -144 + 24 ગુણ્યા 9 216 એટલે ધન જવાબ મળશે greater than 0 માટે x = 9 માટે f એટલે કે પેટીનું ઘનફળ
ધન છે એટલે કેવું થશે? ન્યૂનતમ થાય. તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ ઘનફળ ઓછામાં ઓછું થવું જોઈએ, તો 9 કાપો એટલે ઓછામાં ઓછું 0 થઈ જાય. તમે વિચારો 9 કાપશો તો શું થશે? અહીંથી 9 કાપી નાખો, આ 9 કાપી નાખો, આનું કોતરું વધશે જ નહીં. બીજી વાત કરીએ x 3 માટે. આપણે તો મહત્તમ બનાવવું છે. f x 3 માટે f ડબલ ડેશ 3 -144 24 તારીખ 72 આપણો -72 મળ્યા, ઋણ મળ્યા એટલે x 3 માટે f શું છે? તો પેટીનું ઘનફળ મહત્તમ થાય. હવે પ્રશ્ન એવો હતો કે પેટીનું ઘનફળ મહત્તમ થાય એ રીતે કાપવામાં આવતા ચોરસની લંબાઈ. તો 3 સેમી નો કટકો જ્યારે તમે કાપશો ત્યારે પેટીનું ઘનફળ મહત્તમ થાય. તો આપણે જે શાબ્દિક રીતે લખશું કે કાપવામાં આવતા ચોરસની લંબાઈ 3 સેમી હોય ત્યારે પેટીનું ઘનફળ મહત્તમ થાય. બીજો એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આમાં ચોરસ જે પતલું હતું એના બદલે લંબચોરસ પતલું છે. એમાં શું કરવાનું છે? તો ચારે ખૂણેથી એક એકરૂપ ચોરસ કાપવાનો છે. આપણે ધારીશું, ધારો કે દરેક ખૂણેથી x લંબાઈનો ચોરસ એકરૂપ ચોરસ લંબાઈનો x લંબાઈનો એકરૂપ ચોરસ કાપવામાં આવે છે એવું આપણે ધારશું. જ્યારે કાપી લીધા બાદ આ ચોરસને જ્યારે કાપી લ્યો પછી જે આકાર વધશે એ રીતનો હશે. તો અહીં લખું છું x લંબાઈ કપાઈ જાય એટલે બસ 45 માંથી બંને બાજુ એક x ઓછા થાય છે એટલે 45 - 2x 24 - 2x 24 - 2x 45 - 2x. લંબચોરસ છે એટલે આમાં ચોરસ હતું એટલે પરિમાણ શું આવ્યા હતા? 18 - 2x 18 - 2x. લંબાઈ ને પહોળાઈ સમાન હતી. આમાં શું ફરક પડશે? તો આમાં પરિણામો જે લંબચોરસ પેટીને તમે વાળશો જ્યારે ખૂણા કાપ્યા બાદ ત્યારે જે પેટી બનશે એના પરિમાણો કેવા બનશે? તો જેની લંબાઈ 45 - 2x હશે, પહોળાઈ 24 - 2x હશે અને ઊંચાઈ x હશે. એટલે ઘનફળ એનું કેવું મળશે? તો ઘનફળ મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 45 - 2x 24 - 2x ગુણ્યા x. અને f ને તમારે પાછું મહત્તમ બનાવવું છે એવો x મેળવવાનો છે. હું ધારું છું કે તમને એ દાખલો આવડી જશે.